નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંકલનનો ઉપયોગ તો એ પ્રકારનો અભ્યાસ કરીશું. ભૂમિતિમાં આપણે ત્રિકોણ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ, વર્તુળ જેવી ઘણી બધી જાણીતી તો સમતલીય રચનાઓ માટે તો એના ક્ષેત્રફળ મેળવવા માટેના સૂત્ર આપણે જાણીએ છીએ, જેની મદદથી ઘણા બધા તો પ્રદેશના ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. એ ઉપરાંત તો ક્યારેક તો એકથી તો વધુ જુદી જુદી ભૌમિતિક રચનાઓની મદદથી કેટલાક તો આ સમતલીય પ્રદેશ માટે તો ક્ષેત્રફળ મેળવી શકાય. પરંતુ તો આ સૂત્રો દ્વારા વ્યાપક રીતે વક્ર દ્વારા આવૃત પ્રદેશના ક્ષેત્રફળ મેળવવા આ સૂત્રો પર્યાપ્ત નથી. એનો અર્થ કે તો કોઈ સતત વક્ર y=fx, તો રેખાઓ x=a અને x=b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ ક્ષેત્રફળ એ નિયત સંકલન તો સંકલિત છે એવું આપણે તો નિયત સંકલનના તો ક્ષેત્રફળના એટલે કે તો ક્ષેત્રફળના સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન મેળવવાની રીત જોઈ ગયા, જે તો ક્ષેત્રફળ દર્શાવે. પરંતુ નિયત સંકલન ધન કે ઋણ હોઈ શકે, જ્યારે ક્ષેત્રફળ તો ધન છે. એનો અર્થ કે જ્યારે કોઈ સતત વક્ર y=fx તથા રેખાઓ x=a અને x=b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશ એ x અક્ષની ઉપરના અર્તલમાં હોય, ત્યારે તો મળતું નિયત સંકલન એ તો ક્ષેત્રફળ દર્શાવે. અને માટે તો સાદા વક્રથી આવૃત પ્રદેશનું તો ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય તો એ આપણે જોઈએ. સાદા વક્ર સતત વક્ર y=fx તથા રેખાઓ x=a, x=b અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ નિયત સંકલનની મદદથી આપણે મેળવીશું. એક સરળ અને સર્જનાત્મક પદ્ધતિ એટલે કે નિયત સંકલન મેળવીશું. એનો અર્થ કે તો કોઈ સતત વક્ર y=fx આપણને આપેલું, રેખાઓ x=a, x=b અને x અક્ષ તો આ x અક્ષ, આ રેખા x=a, આ રેખા x=b અને વક્ર y=fx વડે આવૃત આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવ્યું. તો આ પ્રદેશ એટલે કે તેને આપણે તો PQRS દ્વારા દર્શાવીએ. તો PQRS તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં
વક્ર y ઇક્વલ ટુ fx, રેખાઓ x ઇક્વલ ટુ a, x ઇક્વલ ટુ b અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે PQRSP વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. તો આ ક્ષેત્રફળ મેળવવા માટે તો આપણે જોઈ ગયા હતા નિયત સંકલનમાં કે આવી ઘણી ઊભી શિરોલંબ તો પટ્ટીઓ, તો અસંખ્ય ઊભી શિરોલંબ પટ્ટીઓના તો ક્ષેત્રફળના સરવાળા સ્વરૂપે આપણે તો આ ક્ષેત્રફળ મેળવી શકીએ. તો એનો અર્થ કે તો આ PQRS દ્વારા આવૃત પ્રદેશે આવી અસંખ્ય ઊભી શિરોલંબ પટ્ટીઓ દ્વારા બનેલું અને આ પટ્ટીઓના ક્ષેત્રફળને તો આપણે DA વડે દર્શાવીએ. તો આ ઊભી પટ્ટીઓ તો આ માટે આપણે જોઈ શકીએ છીએ કે આપેલ પ્રદેશ PQRSP એ આવી અસંખ્ય ઊભી પટ્ટીઓના ક્ષેત્રફળના સરવાળા સ્વરૂપે મેળવી શકાય. આવી ઊભી પટ્ટીના તો આવી કોઈ ઊભી પટ્ટીના ક્ષેત્રફળને DA વડે દર્શાવીએ. દર્શાવતા જેને આપણે તો એટલે કે ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ. પણ આ ઘટક પટ્ટીની માટે આપણે જોઈ શકીએ છીએ કે તો ઘટક પટ્ટીની તો લંબાઈ એટલે કે ઊંચાઈ અને જાડાઈ, તો અહીંયા જાડાઈ તો dx અને ઊંચાઈ તો y. તો માટે DA ઇક્વલ ટુ તો ઘટક પટ્ટીની તો જાડાઈ ઇન્ટુ ઊંચાઈ પર જાડાઈ તો dx ઇન્ટુ y, તો DA ઇક્વલ ટુ dx ઇન્ટુ y. તો y ઇન્ટુ dx ઇક્વલ ટુ તો y ઇન્ટુ dx, પણ y ઇક્વલ ટુ fx. તો જ્યાં આપણે લખી શકીએ જ્યાં y ઇક્વલ ટુ fx. અને માટે તો આવી અસંખ્ય ઘટક પટ્ટીઓના ક્ષેત્રફળના સરવાળા સ્વરૂપે આપણે તો નિરૂપણ તો મેળવીશું. એનો અર્થ કે ક્ષેત્રફળ મેળવીશું. તો માટે તો માગેલ ક્ષેત્રફળ તો યાદચ્છિક રીતે તો કોઈ એક પટ્ટીના ક્ષેત્રફળ ઉપરથી આપણે મેળવી શકીએ. તો આ ક્ષેત્રફળને આપણે તો આ ક્ષેત્રફળને ઘટક ક્ષેત્રફળ કહીશું. ઘટક ક્ષેત્રફળ કહીશું. આ ક્ષેત્રફળને A અને B વચ્ચે
આવેલી એક્સની કોઈ ચોક્કસ કિંમત માટે નિર્ણિત થતા પ્રદેશની અંદર યાદચ્છિક જગ્યાએ આવેલી પટ્ટીનું ક્ષેત્રફળ કહે છે. જેને આપણે ઘટક ક્ષેત્રફળ કહીએ. યાદચ્છિક એટલે કે કોઈ પણ જગ્યાએ તો આવી ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ કહે છે. આવી તો આમ વક્ર y ઇક્વલ ટુ fx, x ઇક્વલ ટુ a, x ઇક્વલ ટુ b, તો રેખાઓ તથા x અક્ષ વડે આવૃત પ્રદેશ PQRS P એ આવા ઘટક ક્ષેત્રફળોના સરવાળા તરીકે તો વિચારી શકાય. આમ તો સાંકેતિક રીતે આપણે લખી શકીએ કે a ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b તો dA હવે ઘટક પટ્ટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે કે તો ઇન્ટિગ્રેશન a ટુ b પણ dA ઇક્વલ ટુ તો y dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b fx dx. તો આમ ક્ષેત્રફળ એ માટે આપણને આવા ત્રણ સૂત્ર મળે. a ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b fx dx અથવા a ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b y dx. જે તો રેખાઓ x ઇક્વલ ટુ a, x ઇક્વલ ટુ b તથા વક્ર y ઇક્વલ ટુ fx અને તો x અક્ષ વડે આવૃત પ્રદેશનું તો ક્ષેત્રફળ દર્શાવે. જો વક્ર x ઇક્વલ ટુ gy હોય, જો વક્ર x ઇક્વલ ટુ gy તથા રેખાઓ y ઇક્વલ ટુ c અને y ઇક્વલ ટુ d તથા y અક્ષ વડે આવૃત પ્રદેશ હોય નું તો ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્ષેત્રફળ a ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન c ટુ d x dy અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન c ટુ d gy dy. એનો આલેખ આપણે એટલે કે વક્ર દોરીએ તો આ પ્રમાણે આપણને વક્ર મળે. કોઈ વક્ર આપણને આપેલો હોય કે x ઇક્વલ ટુ gy, આ તો y અક્ષ, આ રેખાઓ y ઇક્વલ ટુ તો c અને y ઇક્વલ ટુ d. તો એના વડે આવૃત આ પ્રદેશ તો આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો અહીંયા આડી પટ્ટીઓનો તો આડી ઘટક પટ્ટીઓના ક્ષેત્રફળના તો સરવાળા સ્વરૂપે આપણે લઈ શકીએ. આડી પટ્ટીઓ માટે તો એની જાડાઈ તો અહીંયા તો dy થશે અને તો એની તો જાડાઈ x અને ઊંચાઈ લઈએ તો dy તો x ઇન્ટુ dy તો x ઇન્ટુ dy એટલે કે તો gy ઇન્ટુ dy. અહીંયા પણ y ઇક્વલ ટુ c અને y ઇક્વલ ટુ d બે રેખાઓ તથા વક્ર તો આ y અક્ષની જમણી તરફ હોય ત્યારે તો આ તો સંકલનનું મૂલ્ય ધન મળે અને માટે ક્ષેત્રફળ પણ ધન મળે. પરંતુ
જો વક્ર y ઇક્વલ ટુ fx નો આલેખ y ઇક્વલ ટુ fx તથા રેખાઓ x ઇક્વલ ટુ a તો x ઇક્વલ ટુ a અને તો x ઇક્વલ ટુ b વડે તથા x અક્ષ વડે આવૃત પ્રદેશ આ પ્રમાણે હોય, એટલે કે તો આપણે જોઈએ કે આ તો વાય અક્ષ લઈએ, આ એક્સ અક્ષ લઈએ, અહીંયા એક્સ અક્ષ આપણે ગમે ત્યાં દોરી શકીએ, આ એક્સ અક્ષ લઈએ છીએ, અહીંયા આપણે એક્સ અક્ષ જ દોરેલો છે, આ વાય અક્ષ લઈએ અને ગણતરી કરીએ. એમ અહીંયા આપણે જોઈએ કે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ વક્ર જો આ પ્રમાણે હોય વાય ઇક્વલ ટુ એફ એક્સ, અહીંયા આપણે તો વાય ઇક્વલ ટુ એફ એક્સ આપણે વક્ર લઈએ. રેખાઓ એક્સ ઇક્વલ ટુ એ અને એક્સ ઇક્વલ ટુ બી તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીશું, અને આ ઊભી શિરોલંબ પટ્ટીઓ માટે એની પહોળાઈ તો dx અને ઊંચાઈ તો માનાંક y થાય, એટલે કે y અહીંયા ઋણ માટે આપણે કહી શકીએ કે માનાંક y ઇન્ટુ dx. માટે તો આવા વક્ર માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે એ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b x dy y dx. પણ y dx તો એનો માનાંકનો ઉપયોગ થાય, કારણ કે અહીંયા y ઋણ છે, માટે y dx એનું નિયત સંકલન ઋણ મળે, અને માટે તો માનાંકનો ઉપયોગ કરીને આપણે તો આ ક્ષેત્રફળનું મૂલ્ય મેળવી શકીએ. ટૂંકમાં આપણે કહી શકીએ કે જ્યારે પણ વક્ર દ્વારા આવૃત પ્રદેશ, અહીંયા આપણે જોઈ ગયા કે આ આવૃત પ્રદેશ હતો, અહીંયા આવૃત પ્રદેશ આપણે દર્શાવેલો છે કે આ આવૃત પ્રદેશ. તો વક્ર વડે આવૃત પ્રદેશ એ તો જ્યારે ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીએ ત્યારે એ વક્ર દ્વારા આવૃત પ્રદેશ એ એક્સ અક્ષના ઉપરના અર્તલમાં હોવો જોઈએ. એક્સ અક્ષના સંદર્ભમાં આપણે ગણતરી કરીએ ત્યારે એની તો એવી ઘટક પટ્ટીઓ, ઊભી શિરોલંબ પટ્ટીઓ એનો તો એની તો પહોળાઈ dx થશે, અને જ્યારે આડી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીએ ત્યારે dy થાય. પણ ઊભી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગથી જ્યારે તો કોઈ તો ક્ષેત્રફળનું મૂલ્ય મેળવતા હોય ત્યારે આપેલ પ્રદેશ એ એક્સ અક્ષના ઉપરના અર્તલમાં હોય તો સીધે સીધું એ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ બી એફ એક્સ dx એટલે કે y dx દ્વારા આપણે એનું તો ક્ષેત્રફળનું મૂલ્ય મેળવી શકીએ છીએ. પણ જો આ તો ક્ષેત્રફળ તો આ વક્ર દ્વારા આવૃત પ્રદેશ એ એક્સ અક્ષના નીચેના અર્તલમાં હોય અને ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તો આ તો સંકલનના માનાંકનો ઉપયોગ કરવો પડે, એટલે કે ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ માનાંકમાં ઇન્ટિગ્રેશન a ટુ બી y dx. તો એ પ્રમાણે આપણે માનાંકનો ઉપયોગ કરીશું, એટલે કે જ્યારે પણ ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીએ ત્યારે તો વક્ર દ્વારા આવૃત પ્રદેશ એ એક્સ અક્ષના ઉપરના અર્તલમાં હોવું જોઈએ, ત્યારે સીધા તો સંકલનનો ઉપયોગ, સંકલન એ જ તો ક્ષેત્રફળ દર્શાવે, પણ જો તો પ્રદેશ એક્સ અક્ષના નીચેના અર્તલમાં આવૃત હોય તો મળતું ક્ષેત્રફળ એ તો નિયત સંકલનના માનાંક બરાબર થાય. એ જ રીતે જ્યારે વક્ર y ઇક્વલ ટુ gx એટલે કે x ઇક્વલ ટુ gy, તો એ પ્રમાણે વક્ર આપણને આપેલું હોય અને રેખાઓ આપણને આપેલી હોય ત્યારે yxની જમણી બાજુના અર્તલમાં પ્રદેશ તો જે પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે એ પ્રદેશ એ yxની જમણી બાજુના અર્તલમાં આવૃત હોય, એટલે કે તો yxની જમણી બાજુ હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે yxની જમણી બાજુ એ પ્રદેશ આવૃત છે, ત્યારે તો સંકલન એ જ એનું ક્ષેત્રફળ થાય, એટલે કે એ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન c ટુ ડી એક્સ dy અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો c ટુ ડી gy dy. પણ જો આ પ્રદેશ એ yxની ડાબી બાજુના અર્તલમાં હોય ત્યારે તો માનાંકનો ઉપયોગ કરવો પડે. એટલે કે આપણે જોઈએ કે જો વક્ર x ઇક્વલ ટુ gy
રેખાઓ વાય ઇક્વલ ટુ સી, વાય ઇક્વલ ટુ ડી અને વાયએક્સ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ, તો આપણે આ પ્રમાણે લખી શકીએ માનાંક ઇન્ટિગ્રેશન સી ટુ ડી, તો ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ ડી એ અને ઇક્વલ ટુ માનાંકમાં ઇન્ટિગ્રેશન સી ટુ ડી, અહીંયા તો ઘટક પટ્ટી કેવી મળશે? આડી ઘટક પટ્ટી મળશે, એટલે કે તો એના માટે તો આપણે લખી શકીએ એક્સ ડી વાય અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી ટુ ડી જી વાય ડી વાય એનો માનાંક. પણ ક્યારે? કે જ્યારે વક્ર આ પ્રમાણે આપણને આપેલું હોય કે વાય એક્સ છે, આ એક્સ અક્ષ છે અને કોઈ વક્ર આપણને આપેલો હોય એક્સ ઇક્વલ ટુ જી વાય અને રેખાઓ આપણને આપેલી હોય કે એક્સ ઇક્વલ ટુ તો વાય ઇક્વલ ટુ સી અને વાય ઇક્વલ ટુ તો ડી. આવી બે રેખાઓ આ પ્રમાણે હોય તો આપણને ધન જ મળે, તો એ આપણે જોઈ ગયા. પણ આ પ્રદેશ આ બાજુ હોય, અહીંયા આપણને આ પ્રદેશ મળેલું હોય ત્યારે ધન મૂલ્ય મળે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ તો આવા સ્વરૂપમાં ત્યારે વક્ર આ બાજુ આપણને આપેલું હોય, એટલે કે વક્ર દ્વારા આવૃત પ્રદેશ વાય ઇક્વલ ટુ સી અને વાય ઇક્વલ ટુ ડી, તો એના દ્વારા આવૃત પ્રદેશ એ તો વાય એક્સની, તો આ વાય એક્સની એક્સ અક્ષ આપણે લઈએ છીએ તો વાય એક્સની ડાબી બાજુના અડતલમાં હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. પણ અહીંયા આ સ્વરૂપમાં હોય ત્યારે માનાંકનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. તો એ ખાસ ધ્યાનમાં રાખીશું કે વક્ર દ્વારા આવૃત પ્રદેશ વાય એક્સની જમણી બાજુ હોય ત્યારે માનાંકનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. પણ માનાંકની તો જ્યારે તો વાય એક્સની ડાબી બાજુના અડતલમાં હોય ત્યારે માનાંકનો ઉપયોગ કરવો પડે છે. કોઈ વખત તો એવું પણ બને કે વક્ર દ્વારા આવૃત પ્રદેશ તો એક્સ અક્ષ કે વાય એક્સની એક બાજુના અડતલમાં ન હોય, એ એક્સ અક્ષ કે વાય એક્સની એક જ અડતલ તરફ ન હોય. એટલે કે કેટલોક પ્રદેશ એક્સ અક્ષના ઉપરના અડતલમાં અને કેટલોક પ્રદેશ એક્સ અક્ષના નીચેના અડતલમાં હોય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે તો આલેખ જોઈ શકીએ છીએ કે તો આ વાય એક્સ છે, આ એક્સ અક્ષ છે. વક્ર દ્વારા આવૃત પ્રદેશ આપણને તો વાય ઇક્વલ ટુ સાઇન એક્સ જેવો આપણે આલેખ લઈએ તો આપણે કહી શકીએ કે તો આ એક્સ અક્ષ લઈએ તો આવા પ્રદેશ માટે બે રેખાઓ લઈએ એક્સ ઇક્વલ ટુ તો એ અને એક્સ ઇક્વલ ટુ બી. તો 0 આગળ તો આ બિંદુ આગળ તો વક્ર એક્સ અક્ષને ઓળંગે. તો આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો આ વક્ર દ્વારા વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ તથા રેખાઓ એક્સ ઇક્વલ ટુ એ, એક્સ ઇક્વલ ટુ બી અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ, તો એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ તો બે ભાગમાં વહેંચવું પડે. એને આપણે લખી શકીએ એક્સ ઇક્વલ ટુ એ ટુ બીને બદલે તો અહીંયા તો બે ભાગમાં એને આપણે માનાંક A1 પ્લસ માનાંક A2 એ પ્રમાણે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે
તો એને આપણે આ પ્રમાણે લઈશું. આ ઘટક પટ્ટી એને આપણે E1 કહીએ અને આપણે E2 કહીએ. તો આપણે કહી શકીએ A = માનાંક A1 પ્લસ માનાંક A2. તો માનાંક A1 પ્લસ માનાંક A2 એને આપણે તો જો આ તો બિંદુ x = C હોય તો આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન A to C. તો ઘટક પટ્ટીનું તો પહોળાઈ તો dx અને તો y dx એનો માનાંક થશે. કેમ કે પ્રથમ ભાગમાં આવૃત પ્રદેશ એ x અક્ષની નીચેના અર્તલમાં છે પ્લસ ઇન્ટિગ્રેશન C to તો b આપણે લખી શકીએ કે y dx. એનો અર્થ કે E1 <0 કારણ કે અહીંયા E1 એ <0 છે જ્યાં આપણે કહી શકીશું કે A1 <0 A2 <0 કારણ કે A1 તો અહીંયા A1 એ નિયત સંકલન છે ઘટક પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો, પણ કે ક્ષેત્રફળને બદલે સંકલન મળે, સંકલન એ ઋણ મળે અને A2 એ ધન મળે. અને માટે તો આપણે કહી શકીએ કે તો આ રીતે આપણે બે ભાગમાં નિરૂપણ લખી શકીએ. એ જ રીતે તો કોઈ વક્ર y અક્ષની એક બાજુના અર્તલમાં ન હોય, આ પ્રમાણે હોય, તો કોઈ વક્ર આ પ્રમાણે આવૃત હોય તો આ ભાગનું ક્ષેત્રફળ અને આ ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ કે x = gy. અને તો આ બિંદુ આપણે લઈએ, આ બિંદુને આપણે C કહીએ, આના આપણે D કહીએ અને આના આપણે B કહીશું. તો માટે વક્ર x = gy, રેખાઓ x = C, કે અહીંયા તો x = C, x = D, x = D, અહીંયા y = C અને y = D તથા વક્ર તથા y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ = તો અહીંયા ઘટક પટ્ટી આપણે લઈએ એના આપણે A1 કહીશું અને અહીંયા ઘટક પટ્ટી લઈએ એના આપણે A2 કહીશું. A1 અહીંયા ધન છે તો A1 પ્લસ માનાંક A2, જ્યાં A1 <0 A2 <0 કારણ કે પ્રથમ ભાગનું નિયત સંકલન એ ધન મળશે કારણ કે મળતો પ્રદેશ એ y અક્ષની, તો આ y અક્ષની તો જમણી બાજુના અર્તલમાં છે, y અક્ષની ડાબી બાજુના અર્તલમાં રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ ઋણ, અને એના આપણે હવે લખી શકીએ ઇન્ટિગ્રેશન તો આ y = તો b, તો આ રેખા y = b અને માટે ઇન્ટિગ્રેશન C to b આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન C to b. તો આના આપણે A1 કહીએ તો આના આપણે તો માનાંક A1 લખવું પડે, A1 લખીએ તો B2 તો B2D તો x dy પ્લસ ઇન્ટિગ્રેશન C to b x dy એનો માનાંક. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. ટૂંકમાં આપણે કહી શકીએ કે તો કોઈ પણ વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું થાય ત્યારે આપેલ વક્ર દ્વારા આવૃત પ્રદેશ એ x અક્ષના ઉપરના અર્તલમાં છે કે નીચેના અર્તલમાં. x અક્ષના ઉપરના અર્તલમાં હોય તો x અક્ષના ઉપરના અર્તલમાં રહેલા પ્રદેશનું તો ક્ષેત્રફળ મેળવવા માટે ઊભી ઘટક પટ્ટીઓનો ઉપયોગ કરો અને ત્યારબાદ તો x અક્ષના ઉપરના અર્તલમાં રહેલા પ્રદેશ માટે મળતું સંકલન એ ધન મળે, માટે ક્ષેત્રફળનું મૂલ્ય એ જ સંકલનના મૂલ્ય બરાબર થાય. પણ જ્યારે x અક્ષના નીચેના અર્તલમાં હોય ત્યારે તો માનાંકનો ઉપયોગ કરવો પડે. હવે એથી આગળ વધીએ તો વક્ર જો x અક્ષ પ્રત્યે સંમિત હોય અને તો વક્ર તો આપણે જાણીએ છીએ કેટલાક વક્ર x અક્ષ પ્રત્યે સંમિત છે. પરવલય તો પરવલય
y² ઇક્વલ ટુ 4ax અને x² ઇક્વલ ટુ 4by. y² ઇક્વલ ટુ 4ax એ તેની અક્ષ x અક્ષ પ્રત્યે સમમિત વક્ર અને માટે તો આવા તો વક્ર માટે તો આવો વક્ર આપણને મળે એવા વક્ર તો પરવલય y² ઇક્વલ ટુ 4ax અને રેખા x ઇક્વલ ટુ a. તો એના વડે આવૃત પ્રદેશ તો પરવલય y² ઇક્વલ ટુ 4ax અને રેખા x ઇક્વલ ટુ a વડે આવૃત પ્રદેશ તો આ પ્રદેશ એ x અક્ષ પ્રત્યે સમમિત વક્ર હોવાથી પ્રદેશ પણ x અક્ષ પ્રત્યે સમમિત થાય. એનો અર્થ કે તો x અક્ષના ઉપરના અર્ધતલમાં અને x અક્ષના નીચેના અર્ધતલમાં સમક્ષેત્રીય પ્રદેશમાં વિભાજિત થાય. માટે તો માગેલ ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ અહીંયા આપણે લખી શકીએ, આને આપણે ઓ કહીએ તો OAB અને આપણે સી કહીએ તો માગેલ ક્ષેત્રફળ ઇક્વલ ટુ OCABનું ક્ષેત્રફળ, OCAB ઓનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ OABO નું ક્ષેત્રફળ. આવું આપણે લખી શકીએ ને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ. તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે ઊભી પટ્ટીઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આડી પટ્ટીઓનો ઉપયોગ નહીં તો કરી શકાય નહીં. તો માટે તો આને આપણે તો dx કહીએ અને y dx તો માટે 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન તો 0 ટુ તો એ તો 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ a y dx. અહીંયા તો y તો આ સંકલન એ ધન હોવાથી એને 2 વડે ગુણતા તો માગેલું ક્ષેત્રફળ મળે. ટૂંકમાં આપણે કહી શકીએ વક્ર દ્વારા આવૃત પ્રદેશ એ જો કોઈ અક્ષ પ્રત્યે સમમિત હોય, x અક્ષ પ્રત્યે સમમિત હોય તો x અક્ષની એક બાજુના અર્ધતલમાં રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી એને 2 વડે ગુણતા માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ મળે.